ગુડ આફ્ટરનૂન બાળકો. ધોરણ 6 વિષય સંસ્કૃત. બાળકો, આપણે લાસ્ટ જે આપણો ક્લાસ હતો એ સમય દરમિયાન આપણે આજે પહેલું કાવ્ય છે વંદના, એના જે શ્લોક છે એ શ્લોક વિશે સમજૂતી મેળવી, એના શબ્દાર્થ લખ્યા અને એનું જે ભાષાંતર હતું એ આપણે ક્લિયર કર્યું હતું. હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 જે છે ચિત્રપદાની 1 એ આપણે સમજીએ. ચિત્રપદાનીમાં તમને ચિત્ર આપ્યા છે અને એનું સંસ્કૃતમાં નામ આપ્યું છે. એનો ગુજરાતી અર્થ શું થાય છે એ આપણે આ ચિત્રપદાનીમાં સમજવાનો છે. તમને એમાં 1 થી 4 ચિત્રપદાની આપવામાં આવી છે. ચિત્રપદાનીનો અર્થ શું થાય છે કે ચિત્રના જે ચિત્ર આપ્યું છે તમને એ ચિત્ર પરથી તમારે એના નામ ઓળખવાના હોય છે, એવો એનો અર્થ થાય છે. તો બાળકો, તમારે સૌથી પહેલાં તો નોટબુકમાં કેવી રીતે લખવાનું છે એ સમજી લઈએ. તમારે નોટબુકમાં શબ્દાર્થ કરીને ચિત્રપદાની નંબર 1, પછી એના જે સંસ્કૃત શબ્દ તમને અહીંયા આપવામાં આવ્યા છે, જેમ કે અહીંયા તમને પહેલો શબ્દ આપવામાં આવ્યો છે વૃષભ, તો આ શબ્દ તમારે લખવાનો છે અને એની સામે એનો ગુજરાતી અર્થ લખવાનો છે. હું તમને જે ગ્રુપમાં ફોટોઝ સેન્ડ કરું એ ફોટોઝના આધારે તમારે નોટબુક કમ્પ્લીટ કરવાની છે. ઓકે, તો આપણે એનો ગુજરાતી અર્થ સાથેનો સમજતા જઈએ. પહેલો શબ્દ લખ્યો છે વૃષભ. વૃષભ એટલે શું? તમને બળદનું ચિત્ર આપવામાં આવ્યું છે, તો વૃષભ એટલે એનો ગુજરાતી અર્થ થાય છે બળદ. હવે અહીંયા તમને પાછળ 2 તબકા આપવામાં આવ્યા છે. વૃષભ શબ્દની પાછળ તમને 2 તબકા આપવામાં આવ્યા છે. એને આપણે શું કહી શકીએ છીએ? વિસર્ગ. એ આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે 2 જે તબકા આપ્યા હોય છે એને શું કહેવાય છે? વિસર્ગ કહેવાય છે. અને એનો ગુજરાતી અર્થ શું થાય છે? તો એને હ શબ્દ વંચાય છે. હવે અહીંયા તમને ચિત્રપદાની 1માં દરેકે દરેક શબ્દની પાછળ 2 તબકા આપવામાં આવ્યા છે. ત્યારે ચિત્રપદાની 2 છે, 3 છે અને એના પછી નંબર 4 છે. તો આમાં 2 અને 3 જે છે એની અંદર તમને પાછળ વિસર્ગનો ઉપયોગ આપ્યો નથી, જ્યારે ચિત્રપદાની 1માં તમને વિસર્ગ આપવામાં આવ્યું છે. તો આ વિસર્ગ ક્યારે અને કોની પાછળ, એટલે કે કયા શબ્દની પાછળ લગાવી શકીએ એ આપણે સમજીએ. તો જે શબ્દ પુલ્લિંગ અર્થ સૂચવતો હોય, જેમ કે બળદ, તો બળદ માટે આપણે વાક્ય કેવી રીતે બનાવીએ છીએ કે બળદ કેવો છે, એવી રીતે આપણે વાક્ય બનાવીએ છીએ. તો કેવો શબ્દ જે આવે છે એ આપણને શું સૂચવે છે કે એ એક પુલ્લિંગ અર્થ બતાવે છે. અને જે શબ્દ પુલ્લિંગ હોય છે એની પાછળ વિસર્ગ લાગતો હોય છે, બાકી સ્ત્રીલિંગ હોય છે તો એમાં પાછળ વિસર્ગ લાગતો નથી. જો અહીંયા ચિત્રપદાની 2માં પહેલો શબ્દ તમને આપ્યો છે બાલિકા. બાલિકા એટલે કે છોકરી. છોકરી કેવી છે શબ્દ હોય છે એ સ્ત્રીલિંગનો અર્થ સૂચવે છે, તો એની પાછળ તમને વિસર્ગ આપવામાં આવ્યા નથી. એટલે જેની પાછળ વિસર્ગ છે તો એ દરેકનો તમે અર્થ સમજશો તો એ અર્થ ક્યાં તો બહુવચનમાં હશે, ક્યાંક તો પછી પુલ્લિંગનો અર્થ સમજાવતા હશે. એ આપણે આગળ જોતા જઈએ. એટલે તમને એક વાત ક્લિયર થઈ કે વિસર્ગનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે. તો જે શબ્દ આપણે એનો જે અર્થ હોય છે એ પુલ્લિંગ અર્થ નીકળતો હોય છે તો એની પાછળ વિસર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પહેલો શબ્દ છે વૃષભ. વૃષભ એટલે બળદ. બળદ કેવો છે એવો આપણે કેવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને એના માટે એક પુલ્લિંગ અર્થ છે એટલે એની પાછળ વિસર્ગનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનું સંસ્કૃતનું ઉચ્ચારણ કેવી રીતે થશે? વૃષભ. ત્યાર પછી ગદર્ભ. ગદર્ભ એટલે ગધેડો. ગદર્ભ શબ્દનો ગુજરાતી અર્થ થાય છે ગધેડો. આપણે ગધેડાની વાત કરતા હોય તો એમાં પણ એવું આપણે યુઝ કરીએ છીએ કે ગધેડો કેવો છે, એ પુલ્લિંગ અર્થ સૂચવે છે, એટલે એની પાછળ તમને વિસર્ગ આપવામાં આવ્યું છે. ત્યાર પછી આપ્યું છે મેષહ. મેષહ એટલે ઘેંટું. ઘેંટું કેવું છે એ પુલ્લિંગ અર્થમાં આવે છે. ઘેંટી નથી આપ્યું, ઘેંટું છે, એક પુલ્લિંગ અર્થમાં આવે છે, એટલે એની પાછળ તમને 2 વિસર્ગ આપવામાં આવ્યા છે. મેષહ એટલે શું થાય? ઘેંટું. ત્યાર પછી છે નકુલહ. નકુલહ એટલે નોળિયો. નકુલહ એટલે નોળિયો. ત્યાર પછી છે મયુરહ. મયુરહ એટલે મોર. ત્યાર પછી કાકહ. કાકહ એટલે કાગડો. ત્યાર પછી તમને આપ્યું છે ટાલહ. ટાલહ એટલે ટાળો, જે આપણે લોક કરીએ છીએ એ ટાળો. દીપહ. દીપહ એટલે દીવો. ઘતઃ. ઘટઃ એટલે ગળો, જે પાણી ભરવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ ગળો. ત્યાર પછી આપ્યું છે સર્પહ. સર્પહ એટલે સાપ. સર્પહ એટલે સાપ. મકરહ એટલે કે મગર. મકરહ એટલે મગર. ત્યાર પછી છે મંડુકહ. મંડુકહ એટલે દેડકો.
તમને અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યા છે એ ચિત્રના આધારે તમે એને સરળતાથી એનો ગુજરાતી અર્થ સમજી શકો છો. પરંતુ તમને એક્ઝામમાં ચિત્ર આપવામાં આવ્યા નહીં હોય અને તમને સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ પૂછે તો એ તમને ક્યારે આવડશે? તમે નોટબુકમાં કમ્પ્લીટ લખશો, વાંચશો, ત્યારે એ તમને સમજ પડશે. એટલે દરેક સંસ્કૃત શબ્દ લખવાના છે, એની સામેનો ગુજરાતી અર્થ લખવાનો છે. ત્યાર પછી છે ચિત્રપદાની નંબર 2. એમાં શું આપ્યું છે? પહેલું શબ્દ તમને આપ્યો છે બાલિકા અથવા તો કન્યા. બેમાંથી એક આવશે, બાલિકા અથવા તો કન્યા. નવી ચોપડી હશે ને તો એની બુકમાં તમને બાલિકા લખ્યો હશે અને જેની કોઈની જૂની ચોપડી હશે તો એમાં કન્યા શબ્દ લખ્યો હશે. બંને શબ્દ જે છે એનો ગુજરાતી અર્થ એક જ થશે અને એ છે છોકરી. બાલિકા એટલે છોકરી. ત્યાર પછી છે ઉત્પીઠિકા. ઉત્પીઠિકા વંચાય કેવી રીતે છે, એનું ઉચ્ચારણ કેવી રીતે થાય છે? ઉત્પીઠિકા. ઉત્પીઠિકા એટલે શું? ટેબલ અથવા તો મેજ. ટેબલ અથવા તો મેજ. ત્યાર પછી છે લતા. લતા એટલે શું? તો જે વેલ હોય છે એને શું કહેવાય છે? લતા. તમને ચિત્રની અંદર દર્શાવવામાં આવ્યું છે કે ઝાડ પાન હોય છે, લતા વેલા જે હોય છે એ દર્શાવવામાં આવ્યું છે, એટલે લતા એટલે વેલ. ત્યાર પછી છે સ્થાલિકા. સ્થાલિકા એટલે થાળી. જમવા માટે, રસોઈ માટે જે આપણે યુઝ કરીએ છીએ થાળી એની વાત કરે છે. સ્થાલિકા એટલે થાળી. ત્યાર પછી છે પુષ્પાદાની. પુષ્પાદાની એટલે ફૂલદાની. જે આપણે ફૂલદાની હોય છે એની વાત કરવામાં આવી છે. પુષ્પાદાની એટલે કે ફૂલદાની. પુષ્પા એટલે કે ફૂલ અને ધાની એટલે કે જેની અંદર વસ્તુ મૂકી શકાય એવી જે વસ્તુ છે એને શું કહેવાય છે? ફૂલદાની. ત્યાર પછી છે સાટિકા. સાટિકા એટલે કે સાડી. સાટિકા એટલે સાડી. ત્યાર પછી પેટિકા. પેટિકા એટલે પેટી. જે આપણે કંદૂક અથવા તો પેટી જે કહી શકીએ છીએ કે જેમાં તિજોરી કહી શકીએ છીએ જેને આપણે, એની અંદર બધી વસ્તુ મૂકવામાં આવતી હોય છે, એની પેટિકા કહ્યું છે. ત્યાર પછી છે ચટકા. ચટકા એટલે શું? ચકલી. ચટકા એટલે ચકલી. ત્યાર પછી નદી. નદી એટલે કે જે નદી હોય છે, નદીઓ આપણે તાપી નદી છે, ગંગા નદી છે, સાબરમતી છે, બધી નદીની એને જે સંસ્કૃત શબ્દ પણ શું છે? નદી. ત્યાર પછી છે ચૂલ્લી. ચૂલ્લી એટલે ચૂલો. જે રસોઈ કરવા માટે તમને આકૃતિમાં જે દર્શાવવામાં આવે છે, ચિત્રમાં જે આપ્યું છે એ એક ગામડા વિસ્તારમાં જે રીતે રસોઈ કરવા માટે ચૂલાનો ઉપયોગ થાય છે, જે માટી ઈંટમાંથી બનાવેલું હોય છે એની વાત કરી છે. તો ચૂલ્લી એટલે કે ચૂલો. ત્યાર પછી છે ગતિ. ગતિ એટલે ઘડિયાળ. અને છેલ્લું તમને આપ્યું છે કુશ્ચિકા. શું વંચાય છે? કુશ્ચિકા. કુશ્ચિકા એટલે ચાવી. ત્યાર પછી ચિત્રપદાની નંબર 3. એમાં તમને શું આપ્યું છે? રત્નમ. રત્નમ એટલે કે રત્ન. જે હીરો હોય છે, ડાયમંડ હોય છે એની વાત કરી છે, એને શું કહેવાય છે? રત્નમ. રત્નમ એટલે રત્નમ. ત્યાર પછી આપ્યું છે છત્રમ. છત્રમ એટલે કે છત્રી. છત્રમ એટલે છત્રી. પુષ્પમ. પુષ્પમ એટલે ફૂલ. પુષ્પમ એટલે ફૂલ. ત્યાર પછી છે ઉરુકમ. ઉરુકમ એટલે પેન્ટ. ધનમ એટલે પૈસો અથવા તો ધન. જે કોઈન છે તમને બતાવવામાં આવ્યો છે, 1 રૂપિયાનો જે કોઈન આપવામાં આવ્યો છે એની વાત કરી છે. ધનમ એટલે કે ધન અથવા તો પૈસા. ત્યાર પછી છે પુસ્તકમ. પુસ્તકમ એટલે ચોપડી. પુસ્તકમ એટલે ચોપડી. ત્યાર પછી છે લશુનમ. લશુનમ એટલે કે લસણ. લશુનમ એટલે લસણ. ત્યાર પછી શિવનયંત્રમ. શિવનયંત્રમ એટલે કે સીવણ યંત્ર. જે કપડાં સીવાનું મશીન હોય છે ને એની વાત કરી છે, સીવણ યંત્ર. ત્યાર પછી છે વિમાનમ. વિમાનમ એટલે વિમાન. ત્યાર પછી આવે છે લોકયાનમ. લોકયાનમ. લોકયાનમ મતલબ લોકોને આવવા જવા માટેનું જે સાધન છે. અહીંયા તમને આકૃતિમાં બસ આપવામાં આવી છે, એટલે લોકોને આવવા જવાના સાધન તો ઘણા બધા હોય છે. બસ હોય, ગાડી હોય, ટ્રેન હોય. એમાંથી તમને એક સાધન અહીંયા દર્શાવવામાં આવ્યું છે. શું છે? બસ. તો લોકયાનમ એટલે કે લોકોને અવર જવર કરવા માટેનું સાધન અને ડેશ કરીને આવે છે બસ. મતલબ એ કોઈ પણ સાધન હોઈ શકે છે, પણ અહીંયા તમને ચિત્રમાં બસ આપવામાં આવી છે. ત્યાર પછી છે કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે કે કાળું પાટિયું. જેના તમે ક્લાસમાં હોવ છો ત્યારે તમે જુઓ છો, જેના ઉપર બોર્ડ પર કે જે આપણે બ્લેક બોર્ડ પર ટીચર તમને શીખવે છે, પછી તમે લખો છો, તો એ જે બ્લેક બોર્ડ છે એને અહીંયા શું કહેવામાં આવે છે? કૃષ્ણ ફલકમ. કૃષ્ણ ફલકમ એટલે કાળું પાટિયું. ત્યાર પછી છે સક્તમ. સક્તમ એટલે બળદગાડું. સક્તમ એટલે શું? બળદગાડું.
હવે તમને દરેક શબ્દના અર્થ તો સમજી લીધા. તમને આ ચિત્રપદાની જે 3 આપવામાં આવી છે એની અંદર ચિત્રપદાની 3માં દરેક શબ્દની પાછળ તમને મ શબ્દ લગાવીને આપવામાં આવ્યો છે. જુઓ અહીંયા ઉરકમ મ શબ્દ લગાવવામાં આવ્યો છે. ઉરકમ અહીંયા મ શબ્દ લગાવ્યો છે. ત્યાર પછી એની બાજુમાં શબ્દ છે ધનમ, તો એમાં પણ નીચે મ શબ્દ લગાવવામાં આવ્યો છે. ત્યાર પછી તમે જુઓ તો જેટલા પણ તમને અહીંયા શબ્દ આપવામાં આવ્યા છે, અહીંયા જે શિવયંત્રમ, તો એમાં પણ પાછળ મ લગાવવામાં આવે છે. આનો અર્થ શું થાય છે? તો જેટલી પણ નિર્જીવ વસ્તુ છે એ દરેક વસ્તુને પાછળ શું લગાવવામાં આવ્યું છે? મ લગાવવામાં આવ્યું છે. આ રત્નમ છે તો હીરો છે અથવા તો ડાયમંડ છે, તો એના માટે આપણે કેવી રીતે બોલીએ છીએ કે હીરો કેવો છે. છત્રી તો કેવી છે. પુષ્પમ ફૂલ કેવું છે. પેન્ટ કેવો છે. પણ આ દરેક વસ્તુ જે છે એ દરેક વસ્તુ નિર્જીવ છે. દરેક વસ્તુ નિર્જીવ છે. એ પોતે પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકતી નથી. એને અન્ય કોઈ વ્યક્તિના સહારાથી અથવા તો કોઈ બીજા સહારાથી જ એ હલનચલન કરી શકે છે. એટલે એના માટે પાછળ મ શબ્દ લગાવવામાં આવ્યો છે, કારણ કે એ દરેક વસ્તુ કેવી છે? નિર્જીવ છે. ત્યાર પછી અહીંયા તમને આ ચિત્રપદાની 2 જે આપવામાં આવી છે એમાં દરેક સ્ત્રીલિંગ જે હોય છે એની વાત કરવામાં આવી હતી, અને જે ચિત્રપદાની 1 હતી એમાં જે દરેક પુલ્લિંગ અર્થ નીકળતા હોય છે એ ચિત્ર તમને આપવામાં આવ્યા છે. ત્યાર પછી તમને ચિત્રપદાની નંબર 4 આપવામાં આવે છે. તો એ પણ અહીંયા તમને નિર્જીવ વસ્તુ જે છે, અને આપણે આગળ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નિર્જીવ એમ 3 વસ્તુ સમજ્યા ચિત્રપદાની 1, 2 અને 3માં, અને એ 3 વસ્તુ ભેગી તમને ચિત્રપદાની 4માં આપી છે. તો પહેલાં એ દરેક શબ્દનો અર્થ સમજી લઈએ. પહેલું તમને આપવામાં આવ્યું છે જૂની ચોપડી હશે ને, તો એ જૂની ચોપડીમાં તમને મસી પાત્રમ લખવામાં આવ્યું હશે, જેની જગ્યાએ નવી ચોપડીમાં અદકની લખવામાં આવ્યું છે. એટલે પેન્સિલનું જે ચિત્ર આપ્યું છે એ અડકની એટલે કે લખવાનું સાધન, અને ડેશ કરીને શું આવે? પેન્સિલ. જ્યારે જૂની ચોપડી હશે ને જેની, તો એ ચોપડીમાં તમને મસી પાત્રમ લખવામાં આવ્યું હશે. શું હશે? મસી પાત્રમ. મસી પાત્રમનો અર્થ શું થાય છે? લખવા માટેનું સાધન. લખવા માટેનું સાધન. જૂની ચોપડીમાં તમને ખાલી લખવા માટેનું સાધન એવો અર્થ આપવામાં આવ્યો છે, જ્યારે નવી ચોપડીમાં તમને જે પેન્સિલનું ચિત્ર દેખાય છે એ તમને પ્રોપર લખવાની કઈ વસ્તુ છે એ દર્શાવી દીધું છે. ઓકે, ત્યાર પછી નંબર 2માં લખ્યું છે ગ્રંથ. ગ્રંથ અહીંયા તમે જુઓ પાછળ 2 વિસર્ગ લગાવવામાં આવ્યા છે. એનો ગુજરાતી શું થશે? ગ્રંથ કેવો છે. ગ્રંથ કેવો છે. આ એક પુલ્લિંગ અર્થ સૂચવે છે. એ નિર્જીવ છે પણ એ પુલ્લિંગ અર્થ સૂચવે છે, એટલે એની પાછળ શું લગાવવામાં આવ્યું છે? 2 ટપકા લગાવવામાં આવ્યા છે. એટલે ગ્રંથનો ગુજરાતી શું થાય છે? ગ્રંથ. ત્યાર પછી આભૂષણમ. આભૂષણમ એટલે કે ઘરેણું, જે ગોલ્ડના જે ડાયમંડના જે નેકલેસ હોય છે એ તમને એક દર્શાવવામાં આવ્યું છે. આભૂષણમ એટલે કે ઘરેણું. ત્યાર પછી છે કરદીપહ. કરદીપહ એટલે કે બેટરી. કરદીપહ એટલે બેટરી. ચમસહ એટલે ચમચી. ચમસહ એટલે ચમચી. ત્યાર પછી છે લવિત્રમ. લવિત્રમ એટલે કે દાતરડું. લવિત્રમ એટલે શું? દાતરડું. જે ઘાસ કાપવા માટે કે ખેતીનું જે એક સાધન છે એ શું છે? દાતરડું. ત્યાર પછી છે અવકરિકા. અવકરિકા એટલે કે કચરા પેટી. જે ડસ્ટબિન છે એને સંસ્કૃતમાં શું કહે છે? અવકરિકા. અવકરિકા એટલે કે કચરા પેટી. ત્યાર પછી છે સજ્જિકા. સજ્જિકા એટલે કે ફાઇલ. જેમાં આપણે બધા ડોક્યુમેન્ટ્સ રાખતા હોય છે, કાગળ રાખતા હોય છે, એને ફાઇલ કહીએ છીએ. તો એને શું કહેવાય છે સંસ્કૃતમાં? સજ્જિકા. હવે એની જોડણી કેવી છે એ તમે ધ્યાનથી જુઓ તો ઝ અર્ધો આપ્યો છે અને ચ આખો આપ્યો છે. ઝ અને ચ જોડીને સજ્જિકા શબ્દ લખવામાં આવ્યો છે. ત્યાર પછી છે પીપીલિકા એટલે કે કીડી. કીડી જે છે આંટ, એને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે? પીપીલિકા. ત્યાર પછી છે ગણન યંત્રમ. કેલ્સી જે છે કેલ્ક્યુલેટર, એક ગણતરી માટેનું સાધન છે, તો એને સંસ્કૃતમાં શું કહે છે? ગણન યંત્રમ. ત્યાર પછી આપ્યું છે ડોલ. ડોલને સંસ્કૃતમાં શું કીધું છે? દ્રોણી. દ્રોણી એટલે કે ડોલ. ત્યાર પછી આપ્યું છે પિઝ્જ. પિઝ્જ લખ્યું છે. પિઝ્જ. પિઝ્જ હ પાછળ વિસર્ગ લાગે છે. પિઝ્જ હ એટલે કે સ્વિચ. જે આપણે ટેબલ, ફેન હોય છે કે લાઇટ્સ હોય છે તો એ ઓપન બંધ કરવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ શું છે?
સ્વિચ એને સંસ્કૃતમાં શું કહે છે? પિસજહ. ત્યાર પછી જે વ્યાકરણ છે આપણે સમજીએ આગળ.